નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। વિદ્યાકુંજ સંકુલમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળ કલાકારો માટે આયોજન કરાયું। આ કલા ઉત્સવનું ઉદ્ઘાટન સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર ભગીરથસિંહ પરમાર, વિદ્યાકુંજના મેનેજિંગ જયંતિભાઈ પટેલ, શિક્ષણવેદ હસમુખભાઈ પટેલના હસ્તકે કરાયું। કલા ઉત્સવમાં 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો। વિવિધ સ્કિલ ધરાવતા વિદ્યાર્થીઓએ ચિત્રકલા, સ્ટોન આર્ટ, ટેટુ આર્ટ, નેલ આર્ટ, મહેંદી, વેસ્ટમાંથી બેસ્ટ ક્રાફ્ટ વર્કનું પ્રદર્શન કરાયું। વિદ્યાર્થીઓ પોતાની સ્કિલ એટલે કે કલાને માર્કેટમાં વેલ્યુ સમજે, ભવિષ્યમાં પોતાની સ્કિલને વધુ વિકસાવે, એનું વેચાણ કરી સ્વરોજગાર મેળવતા થાય એવા હેતુ અને વિશેષ કરી વિદ્યાર્થી મોબાઈલથી ખોટી પ્રવૃત્તિથી દૂર રહે, પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરે અને આત્મવિશ્વાસ વધે એ હેતુસર વિદ્યાકુંજમાં મારું કામ મારો પરિચયના માધ્યમથી કલા ઉત્સવનું આયોજન કરાયું। આયોજનથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા આવનાર મહેમાનો પણ ખૂબ પ્રભાવિત થયા અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી। મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક। આજે વિદ્યાકુંજ સંકુલના ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓનો કલા ઉત્સવ આજે રાખવામાં આવ્યો છે। પૂરા વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓ કામ કરે છે વિવિધ સ્કિલ પર, ચિત્રકામ, નેલ આર્ટ, મહેંદી, ટેટુ, સ્ટોન વર્ક, આવા અનેક પ્રકારની સ્કિલ વિદ્યાર્થીઓ હોય છે, પૂરા વર્ષ દરમિયાન કામ કરતા હોય છે। ત્યારે એ આખા વર્ષ દરમિયાન જે કંઈ કામ કર્યું છે એ કામનો આજે પ્રદર્શન, લાઈવ પ્રત્યક્ષીકરણ અને સાથે સાથે વેચાણ પણ અમે રાખ્યું છે। આજે લગભગ 250 જેટલા વિદ્યાર્થીઓએ આ બાળ કલાકારોએ આ મેળામાં ભાગ લીધો છે અને એમની સુંદર કલાને પ્રેઝન્ટ કરી છે। મને કહી શકાય, હું કહી શકું કે હું ફાઇનાન્સનો વિદ્યાર્થી છું। અમે બીજા વર્ષમાં કે ત્રીજા વર્ષમાં જે કામ કરતા હતા એ મારા આજે 6ઠા 7મા ધોરણના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ છે અને એમણે બનાવેલી વસ્તુ વેચાઈ રહી છે એનો વિશેષ આનંદ આવી રહ્યો છે, કારણ કે એમણે પોતે બનાવ્યું છે અને એનું મૂલ્ય સમજ્યા છે। ત્યારે આજના દિવસે આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું।